નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે 18 જૂન અને વાર થયો છે બુધવાર। આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર। આંધી તૂફાન વંટોળ સાથે ગુજરાતમાં જોવા મળશે ભારે તેથી ભારે વરસાદ। ભારે પવનો ફૂંકાવાને લઈને હવામાન નિષ્ણાંત એવા અંબરલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીની નવી અને નકોર આગાહી સામે આવી રહી છે। મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો। અત્યારે ફરી એકવાર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું જોવા મળી રહ્યું છે, જેમાં મિત્રો અત્યારે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી ચૂક્યો છે। ગુજરાતમાં છેલ્લા 2 દિવસમાં 95% સુધીના વિસ્તારોમાં સારો એવો વરસાદ અને વાવણી લાયક વરસાદ પણ પડી ચૂક્યો છે। સાથે સાથે હવામાન વિભાગની નવી અને નકોર આગાહી સામે આવી છે। એમના ભાગરૂપે આગામી 3 કલાકમાં દક્ષિણી ગુજરાતમાં આભ ફાટવાને લઈને નવી અને નકોર આગાહી સામે આવી રહેલી છે। બીજી તરફ મિત્રો જો વાત કરીએ તો હાલ ખાસ કરીને એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને પણ ગુજરાતના નીચાણવાળા વિસ્તારો માટે તૈનાત કરવામાં આવી છે। ગુજરાતમાં ખાસ મિત્રો ત્યાં 3 પ્રકારના એલર્ટો છે જાહેર કરી દેવામાં આવી રહ્યા છે, જેમાં મિત્રો દક્ષિણી ગુજરાતના ભાગોમાં અત્યારે રેડ એલર્ટનું સિગ્નલ છે હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે, જાહેર કર્યું છે। સાથે સાથે મિત્રો હવે કોની આગાહી સાચી પડશે, હવામાન નિષ્ણાંત એવા અંબરલાલ પટેલ કે પછી પરેશભાઈ ગોસ્વામીની? મિત્રો ખાસ કરીને છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં પડી રહેલા અનાધાર વરસાદના ભાગરૂપે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો જેમાં બોટાદ લાગુના વિસ્તારમાં 14 ઇંચ સુધીના વરસાદ વરસી ચૂક્યા છે। સાથે સાથે ભાવનગર આજુબાજુના પાલિતાના લાગુના વિસ્તારમાં પણ 12 ઇંચ સુધીના વરસાદ છે ખાબક્યા છે। નદી નાળાઓ છલકાણા છે, પૂર જેવી સ્થિતિ છે અત્યારે સર્જાયેલી છે। ખાસ કરીને મિત્રો અમુક લોકો પણ તણાના હોય એવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। તે લોકો છે પાણીમાં તણાઈ ગયા છે હાલ મિત્રો, એવી પણ અત્યારે નવી આગાહી સામે આવી છે। આગાહીના ભાગરૂપે મિત્રો એવું કહી શકાય કે આગામી દિવસોમાં પણ હજુ પણ ભારે વરસાદ પડશે। તો મિત્રો ગુજરાતમાં મેઘ તાંડવ થવાને લઈને પણ નવી અને નકોર આગાહી છે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। છેલ્લા મિત્રો 2-3 દિવસથી ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે। વીજળીના કડાકા ભડાકા તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે મિત્રો જોઈ શકો છો હવે પછી દક્ષિણી ગુજરાતનો વારો છે। દક્ષિણી ગુજરાતના સુરત, વલસાડ લાગુના વિસ્તારની સાથે મુંબઈના દરિયાઈ કાંઠાના ભાગો સુધી અત્યારે એક નાનકડી એવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ પહોંચી છે, જેમના ભાગરૂપે તમે જોઈ શકો છો મિત્રો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં તો વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો સમગ્ર ગુજરાતમાં અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। કચ્છ લાગુના વિસ્તારમાં પણ અત્યારે સારો એવો વરસાદ વરસી ચૂક્યો છે। ખાસ મિત્રો હવે પછીની કલાકોમાં દ્વારકા છે, દ્વારકાથી જામનગર છે, જુનાગઢ છે, ઉના છે, ભાવનગર લાગુના વિસ્તારમાં અત્યારે વાદળછાયું વાતાવરણ છે। આ બાજુ મિત્રો જોઈએ તો ધીમી ધારે વરસાદ છે અત્યારે અમદાવાદ, મહેસાણા, વડોદરા લાગુના વિસ્તારમાં વરસી રહ્યો છે। હવે પછી મિત્રો ખાસ કરીને કાળા ડિબાંગ વાદળનો ઘેરાવો છે એ સુરત લાગુના વિસ્તાર, વલસાડ લાગુના વિસ્તારમાં મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો સુરત, વ્યારા, આહવા અને વલસાડ લાગુના વિસ્તારમાં આગામી કલાકોમાં આગામી મિત્રો 3 કલાકમાં ત્યાં 7 થી લઈને 8 ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને પણ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। હવે મિત્રો આપણે ખાસ કરીને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આઈએમડી તરફથી જે રજૂ કરવામાં આવેલા ગુજરાત રાજ્યનો જે નકશો છે, ગુજરાતના કયા જિલ્લાની અંદર કેવા પ્રકારનું એલર્ટ છે તે દર્શાવવામાં આવી રહ્યું છે, એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ। મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો આજે 18 તારીખનો નકશો છે હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે। સમગ્ર ગુજરાત રાજ્યમાં મિત્રો છૂટા છવાયેલા વિસ્તારો તમે જોઈ શકો છો, જેમાં હવે પછીની કલાકોમાં ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગો, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દેવ, જુનાગઢ અને પોરબંદર લાગુના વિસ્તારની અંદર ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે। બીજી બાજુ મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણી ગુજરાતના ભાગોમાં પણ નવસારી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારમાં પણ ઓરેન્જ એલર્ટના સિગ્નલો છે જાહેર કરી દેવામાં આવી રહ્યા છે। પરંતુ મિત્રો કચ્છ લાગુનો વિસ્તાર છે, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં આગામી 3 કલાકમાં છૂટા છવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે। જ્યારે મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના ભાગો છે, મધ્ય ગુજરાતના ભાગો જેમાં અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, આણંદ, ખેડા, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, આ સાથે મિત્રો સુરત, તાપી અને નવસારી અને ગાંધીનગર લાગુના વિસ્તારમાં પણ છૂટા છવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને નવી અને નકોર આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। મિત્રો આપણે લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો તમે નકશો જોઈ શકો છો। આ 19 તારીખનો નકશો છે, આ 20 તારીખનો નકશો છે, આ 21 અને આ 22 તારીખનો નકશો છે હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે। આગાહીના ભાગરૂપે મિત્રો તમે જોઈ શકો છો આવતીકાલે પણ ખાસ કરીને દક્ષિણી ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ વરસવાને લઈને વીજળીના કડાકા ભડાકા તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે મિત્રો જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવશે। નદી નાળાઓ છલકાશે, પૂર જેવી સ્થિતિ સર્જાશે અને ખાસ મિત્રો અમુક ડેમો પણ ઓવરફ્લો થયા હોય એવા હવામાન સમાચાર સામે આવી
રહ્યા છે। હવે મિત્રો તમે જોઈ શકો છો કાશ્મીર ભારે પવનો ફૂંકાવાને લઈને પણ અત્યારે જે નકશો રજૂ થયો છે, આમ તો સમગ્ર ગુજરાતમાં અત્યારે મિત્રો 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે અત્યારે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે। આ સાથે મિત્રો ગુજરાતના ખાસ કરીને દરિયાઈ કાંઠાના ભાગો છે, એટલે કે સૌરાષ્ટ્રનો દરિયાઈ કાંઠાનો ભાગ અને દક્ષિણી ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં માછીમારોને માછીમારી ન કરવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। હવે મિત્રો આપણે વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે જે અરબ સાગરમાં બની રહેલી વરસાદી સિસ્ટમના ભાગરૂપે ગુજરાતમાં ક્યારે હવે વાતાવરણ ચોખ્ખું જોવા મળશે। હાલ મિત્રો તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર અત્યારે તો અરબ સાગરથી લઈને ગુજરાતના ઉત્તર ગુજરાતના વિસ્તારો સુધી અત્યારે હાલ જે કાળા ડિબાંગ વાદળોના ઘેરાવા છે આજે ઘેરાતા જોવા મળી રહ્યા છે। આગામી કલાકોમાં જો મિત્રો આ વરસાદી સિસ્ટમ ધીમે ધીમે ગુજરાત તરફ ગતિ કરશે તો ગુજરાતમાં ભારે પવનો ફૂંકાશે, વીજળીના કડાકા ભડાકા, તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે મિત્રો ભારે પવનો ફૂંકાવાના સાથે સાથે ભારે વરસાદ, અતિ ભારે વરસાદ, મેઘ તાંડવ થવાને લઈને મિત્રો ખાસ કરીને નવી અને નકોર આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। સાથે સાથે મિત્રો સૌરાષ્ટ્રના ખાસ મિત્રો જે હાઈવે, નેશનલ હાઈવે જે માર્ગો છે એમને પણ અત્યારે બંધ કરવાના આદેશો છે મિત્રો હાલ સરકારે જાહેર કર્યા છે। કારણ કે મિત્રો જે અત્યારે હાલ તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમ ધીમે ધીમે હવે ભારે, અતિ ભારે બનતી જોવા મળી રહી છે। જે રીતે મિત્રો અત્યારે મુંબઈ અને નાસિક લાગુના વિસ્તારો સુધી એક વરસાદી સિસ્ટમ પહોંચી છે, જ્યાં વીજળીના કડાકા ભડાકા, તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ભારેથી ભારે વરસાદ વરસી રહ્યો છે। તો આજે રાત્રિના સમયગાળા દરમિયાન મિત્રો દક્ષિણી ગુજરાતના ભાગોની સાથે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે મેઘ તાંડવ થવાને લઈને નવી અને નકોર આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। બીજી તરફ હવામાન અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પણ ગુજરાતમાં આભ ફાટવાને લઈને, જળબંબાકાર વરસાદ વરસવાને લઈને, નદી નાળાઓ છલકાવાને લઈને, પૂર જેવી સ્થિતિ સર્જાવાને લઈને નવી અને નકોર આગાહી વ્યક્ત કરી છે। બીજી બાજુ મિત્રો તમે જોઈ શકો છો હાલ બંગાળની ખાડીમાં બની રહેલી વરસાદી સિસ્ટમ અત્યારે ધાણવડ લાગુના વિસ્તારો સુધી આવી પહોંચેલી છે। આમ તો મિત્રો સમગ્ર ભારતમાં અત્યારે વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો એક નાનકડી એવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ જે યુએસસી છે અત્યારે રાજસ્થાન લાગુના વિસ્તારો સુધી બનેલી જોવા મળી છે। આ વરસાદી સિસ્ટમ જો મિત્રો નીચેની તરફ ગતિ કરશે તો ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વીજળીના કડાકા ભડાકા, તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસી શકે છે। આમ તો મિત્રો સમગ્ર ગુજરાતમાં અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। અમુક ભાગોમાં હળવા તો અમુક ભાગોમાં ભારે વરસાદ પણ અત્યારે વરસી ચૂકેલા જોવા મળી રહ્યા છે। મિત્રો નવી અને નકોર આગાહીના ભાગરૂપે હવે કોની આગાહી સાચી પડશે એ જોવાનું બાકી રહ્યું છે। આમ તો મિત્રો વર્ષ 2025ના ચોમાસાનો પહેલો વરસાદ જ ગુજરાતના આ 2 દિવસની અંદર મિત્રો 95% વિસ્તારો સુધીનો વરસાદ વરસી ચૂક્યો છે। તો અમુક ભાગોમાં મિત્રો ભારે તારાજી સર્જાની, ખેડૂતોના ખેતર બારા પાણી નીકળી ગયા, તો અમુક નદી નાળાઓ છલકાણા છે, અમુક ડેમો ઓવરફ્લો થયા છે। આ તરફ મિત્રો જો હવે વાત કરીએ તો દક્ષિણ ગુજરાત તરફ એક વરસાદી સિસ્ટમ બની છે, પરંતુ મિત્રો જો એ વાતાવરણીય અનુકૂળતા પ્રમાણે જો આ વરસાદી સિસ્ટમ વધારે મજબૂત બનશે તો દક્ષિણી ગુજરાતમાં પૂર આવવાની સ્થિતિ છે સર્જાઈ શકે છે। તો દક્ષિણ ગુજરાતના ખાસ મિત્રો સુરત લાગુના વિસ્તારો છે, ખાસ કરીને વ્યારા લાગુના વિસ્તાર છે, આવા છે, વલસાડ લાગુના વિસ્તારમાં પણ રેડ એલર્ટ હવામાન વિભાગે જાહેર કરી દીધું છે। તો મિત્રો અમુક એવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે કે અનેક વૃક્ષો ખાસ કરીને 130 થી લઈને 150 જેટલા વૃક્ષો ધરાશાય થયા છે અને 12,000 ગામોમાં છે મિત્રો અંધારપટ છવાયો છે। હજુ સુધી કોઈ પણ વીજળીના અત્યારે હાલ સમાચાર નથી મળી રહ્યા, વીજ પુરવઠા ખોરવાઈ ગયા છે એવા પણ અત્યારે હાલ લેટેસ્ટ સમાચાર મળી રહ્યા છે। જે રીતે મિત્રો વર્ષ 2025ના ચોમાસાનું આગમન આ રીતે થયું છે તો હજુ પણ મિત્રો આગામી દિવસોની અંદર વાવાઝોડાના ખતરા પણ ટોળાઈ શકે છે। તો મિત્રો હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામી લાંબા ગાળાની આગાહી વિશે આગાહી વ્યક્ત કરી છે। એમના વિશે વાત કરીએ તો મિત્રો હાલ 20 તારીખના રોજ તો ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળશે, છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે એવી અત્યારે આગાહી સામે આવી રહી છે। જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ તેમ ઉત્તર ભારતના ભાગોમાં જે ગ્વાલિયર લાગુના વિસ્તારમાં બની રહેલી લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે એ ધીમે ધીમે ગુજરાત તરફ ગતિ કરશે। તો મિત્રો ગુજરાતના અમદાવાદ લાગુના વિસ્તારમાં પણ મેઘ તાંડવ થવાને લઈને, જળબંબાકાર વરસાદ વરસવાને લઈને નવી અને નકોર આગાહી છે એ સામે આવી રહી છે। પરંતુ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે, જેમ આ જૂન મહિનો છે એ પૂરો થવા આવશે ત્યારે ગુજરાતમાં ફરી એકવાર કાળા ડિબાંગ વાદળોના ઘેરાવા સાથે વીજળીના કડાકા ભડાકા અને ગણતરીની કલાકોમાં મિત્રો 7 થી લઈને 8 ઇંચ સુધીના વરસાદ વરસવાને લઈને નવી પણ આગાહી સામે આવી શકે છે। મિત્રો તમે જોઈ શકો છો હાલ ગુજરાતમાં આગામી દિવસોમાં સૂકું વાતાવરણ જોવા મળશે, પરંતુ આજથી લઈને મિત્રો આગામી 36 કલાક સુધી ગુજરાતવાસીઓને છે સાવચેત રહેવું પડશે। કારણ કે મિત્રો હવે પછીની કલાકો છે ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોનો વારો છે। ઉત્તર ગુજરાતના ખાસ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ લાગુનો વિસ્તાર છે, મહીસાગર છે, પાલનપુર લાગુના વિસ્તાર છે, બિલીમોરા લાગુના વિસ્તાર છે,
આ સાથે મિત્રો તમે જોઈ શકો છો આ તમામ લુણાવાડા લાગુના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડશે. વીજળીના ચમકારા, કડાકા, ભડાકા, તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે મિત્રો જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. નદી નાળાઓ છલકાણા છે, રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે, એવા અત્યારે હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો અત્યારે તો અમુક ભાગોમાં તો અત્યારે હજુ પણ 3 થી લઈને 4 ઇંચ સુધીના વરસાદ છે ગણતરીની કલાકોમાં પડી રહ્યા છે. એવા પણ નવા અને નક્કોર હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. તો મિત્રો હવે કોની આગાહી સાચી પડશે? હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ કે પછી પરેશભાઈ ગોસ્વામીની કે પછી હવામાન વિભાગની આગાહી સાચી પડશે એ જોવાનું બાકી રહ્યું છે. હજુ તો મિત્રો ચોમાસાના આગમનના 3 દિવસ થયા છે, ત્યાં આટલી તારાજી સર્જાઈ ચૂકી છે.